ઘણી વખત પશ્યંતી ઓળખવું, જાણવું, જ્ઞાન ચક્ષુષા જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. અર્જુનને પણ જ્યારે ભગવાને 11મા અધ્યાયની અંદર વિરાટ રૂપ દર્શન આપ્યું ને ત્યારે બાઘાની જેમ જોઈ રહ્યો કે આ મને કઈ ખબર પડતી નથી. ભગવાનને પણ પછી ખબર પડી કે અર્જુનને આ દેખા હે નહીં, દિવ્યમ દદામી ચક્ષુ. ભગવાને પછી એને દિવ્ય આંખો આપી. તો આપણે પણ જ્ઞાન ચક્ષુષા જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. કારણ કે આમ તો આપણી બુદ્ધિ નજર આપણી આ ચામડાની આંખો બહુમાં બહુ 2 કિલોમીટર કે 3 કિલોમીટર જોઈ શકે, એથી વધારે જોઈ શકે નહીં. તો જ્ઞાન ચક્ષુ, ચક્ષુ એટલે આંખો, અને જ્ઞાનની આંખો એટલે જ્ઞાનથી મને ખબર પડે મારો પ્રભુ કેવો છે, ક્યાં છે, કઈ રીતનો છે અને શક્તિ કેવી છે. એ જ્ઞાન વિના ખબર પડે નહીં. ભગવાનને જાણવા માટે જ્ઞાન ચક્ષુષા. પણ મુક્તિ મળે કે ન મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હવે આની પાછળ જોવા જઈએ ને તો ઘણું બધું એવું લાગે મુક્તિ મળે કે ના મળે, પણ ભક્તિ તમારી કરવી. હકીકતમાં જોવા જઈએ ને તો મુક્તિમાં મજા નથી. ઘણાને એવું લાગે મુક્તિ મળી જાય તો શું વાંધો. ના ના હો, સાકર ને દૂધ અલગ હોય તો બેયનું અસ્તિત્વ, પણ દૂધમાં સાકર ભળી જાય પછી સાકરનું અસ્તિત્વ મટી ગયું, દૂધ મીઠું થયું. તો મુક્તિમાં પણ આત્મા પરમાત્મામાં ભળી જાય પછી આપણી તો મજા જ જતી રહી. મુક્તિમાં છે એટલે ભક્તો છે ને એ મુક્તિ નથી માંગતા. ભગવાનને શું કહે છે? ભવ ભવ ભક્તિ આપો. મુક્તિ માંગતા નથી. ભવ ભવ તારી ભક્તિ કરું. આપણું અસ્તિત્વ ભગવાનની સામે ઓર મજા આવે. એમાં હું સુવાળો રહે એટલે આત્મા સતત આનંદમાં રહે, અને પેલો આત્મા જ્યોતમાં જ્યોત ભળી ગઈ. એટલે લગભગ મુક્તિ બહુ મહત્વની નથી. મુક્તિ આ ભાવમાંથી મળી જાય તો બહુ થઈ ગયું. હાઈ હોય ને હયાપીઠમાંથી નીકળી જાય ને, એ જો મગજમાંથી નીકળી જાય, મનમાંથી નીકળી જાય ને તો મુક્તિ જ છે. મોક્ષ 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 આવું કહે છે માણસ. મોક્ષ ક્યાંથી લીધો, કેવી રીતે લીધો, કેમ લીધો? પણ હકીકતમાં મોહનો ક્ષય, મોહનો ક્ષય થાય એને મોક્ષ કીધો હતો. તો મોહનો ક્ષય એટલે બેમાંથી એક એક અક્ષર લીધા. મોહમાંથી મોહ લીધો અને ક્ષયમાંથી ક્ષ લીધો. મોક્ષ આ બે મોહનો ક્ષય થાય. ક્ષય એટલે ખલાસ. તો મોહનો ક્ષય ખલાસ થયો તો મોહનો મારા મનમાંથી ક્ષય થઈ ગયો. પેલા તો ટીબીને પણ ક્ષય રોગ કહેતા, એટલે ખલાસ થવું. તો મોહ ખલાસ થાય એટલે તો મોક્ષ મળેલો જ છે. હા, અહીંથી માણસ મરે ત્યાં સુધી મારું મારું મુકતો નથી. અને એટલે જ આપણને ભગવાન એ શબ્દો કહે છે. ભગવદ્ ગીતા એકલા અર્જુન માટે નથી, અહીંયા હે પાર્થ એવું કહ્યું છે. હે પાર્થ નો અર્થ થાય છે પૃથ્વીનો દીકરો. કારણ કે પાર્થ એના ઉપરથી નામ પડ્યું કુંતાના ઉપરથી. કુંતા માતાએ પૃથા નામ છે બીજું. પૃથા એટલે પૃથ્વી, પૃથ્વીનો દીકરો. તો પૃથ્વીના તો આપણે બધા જ છીએ, દીકરા ગણો કે દીકરી ગણો. હકીકતમાં તો માનવ એક જ જાતિ સમજવા વાળી. એને ખબર પડે કે મારે પ્રભુ તારી ભક્તિ કરવી છે. બાકી ગધેડાને મંદિર આગળ લઈ જાવ ને તો ગુલાબના ફૂલ હોય, ચંપાના ફૂલ હોય, ખાઈ જાય. એને કઈ લેવા દેવા ખરી નહીં. તો જનાવરને ખબર નથી, પંખીને ખબર નથી, માણસને એકને જ ખબર પડે. એટલે અહીં ભગવાને મનુષ્યને કીધું. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 17મો શ્લોક આપણે જોઈએ છીએ. મનુષ્યના વાસ્તવિક સ્વરૂપમાં કિંચિત માત્ર અભાવ ન રહેવા છતાં પણ જ્યાં સુધી તે સંસારના સંબંધને કારણે પોતાનામાં અભાવ સમજીને અને શરીરને હું તથા મારું માનીને પોતાને માટે કર્મ કરતો રહે ત્યાં સુધી તેના માટે કર્તવ્ય શેષ રહે જ છે.
હા, એક વધારાનું રે કર્તવ્ય. મારું મારું કરતો રહીએ, હું કરતો રહીએ. હકીકતમાં ભગવાને ગઈકાલે આપણને આ જ વાત કરી. પરંતુ જ્યારે તે પોતાને માટે કંઈ પણ ન કરીને બીજાઓને માટે અર્થાત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણોને માટે, માતા પિતા, સ્ત્રી, પુત્ર, પરિવારને માટે, સમાજને માટે, સમાજની જવાબદારી પણ આપણા ઉપર છે. એક ડોક્ટર બન્યો અને એને બોમ્બ ફોડ્યો તો એ સમાજને હાનિ છે. એક માણસ ખરાબ કર્યું એ આખા સમાજને હાનિ છે. તો સમાજ સામાજિક જવાબદારી ખરી કે નહીં? આપણે ભલે કલર ગમે એવા પસંદ કરીએ, પણ કપડાં પહેરવા એ સામાજિક નિયમ છે. કપડા વિનાનો માણસ, બાળક નાનું હોય ને તો પણ આપણે એમ કહીએ કે ડિસિપ્લિન પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. સમાજમાં બહાર નીકળીએ એટલે કપડાં પહેરવા જોઈએ. સમાજને માટેની આપણી જવાબદારી છે. એક પણ કર્તવ્ય નિભાવવું પડે. અને દેશને માટે, દેશ રહે તો મારું ઘર સલામત છે. હવે દેશ જ સલામત ના હોય તો આપણું ઘર સલામત રહે ખરું? પેલું યાદ રાખવાનું, દેશ સલામત, સીમાડો સલામત, સરહદ સલામત તો આપણું રાજ્ય સલામત. અને રાજ્ય સલામત તો આપણો જિલ્લો સલામત. આપણો જિલ્લો સલામત તો આપણું ઘર સલામત, સોસાયટી સલામત, અને એમાં તો આપણે કુટુંબ સલામત, એમાં આપણે સલામત. હવે આજે જ્યાં ને ત્યાં આ બાંગ્લાદેશમાં આગ લાગી, નેપાળમાં આગ લાગી, કોણ સલામત? મારનારોય ડરપોક છે અને મરનારોય ડરેલો છે. તો બીજાને ડરાવીને પોતે શા માટે ડરવું? જીવો અને જીવવા દો. સનાતન ધર્મ શું કહે છે? બીજાને પણ જીવવાનો અધિકાર છે. આપણે ત્યાં તો નદી, નાળા, પર્વત, પંખી, પશુ બધાને પૂજીએ. બધાને જીવવાનો અધિકાર છે. પશુ હોય, પંખી હોય, કીડીને પણ જીવવાનો અધિકાર છે. અને બીજા સંપ્રદાયોની અંદર આ છે નહીં. એટલે માણસ એના નામે પણ ખરેખર નિર્દોષોની હત્યા કરવી એ કોઈ શાસ્ત્રની દ્રષ્ટિએ યોગ્ય જ નથી. હરામીને મારો, રાક્ષસને મારો, દૈત્યને મારો, પણ નિર્દોષને મારવાની મનાઈ. અને એટલે કીધું છે દેશને માટે અને જગતને માટે. દેશ પછી જગત આવે. પહેલા વ્યક્તિ આવ્યો, વ્યક્તિ પછી કુટુંબ થયો, કુટુંબ પછી પરિવાર થયો, પરિવાર પછી સમાજ થયો, સમાજ પછી દેશ થયો, અને દેશ પછી જગત થયો. ખરેખર એક એક વસ્તુ જોવા જઈએ ને તો શરૂઆત તો આપણાથી જ થઈ. જો આપણે સલામત નથી તો દેશ સલામત નથી, કુટુંબ સલામત નથી, સમાજ સલામત નથી. આપણે સારા રહીએ, સલામત છીએ તો કુટુંબ પણ સલામત. અને બધા કુટુંબો મળીને સમાજ થાય છે. અને આ સમાજ મળીને આખા દેશની પ્રજા થાય. અને એ દેશની અંદર રહેનારા સલામત હોય તો દેશની સરહદ પણ સલામત રહે. હકીકતમાં દેશ સલામત રાખવા માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠ આ બેન ઝઘડો કઈ બાપે માર્યા વેર નહોતા, તો બે નો ઝઘડો કેમ હતો? આ પણ મહત્વનું છે. વિશ્વામિત્ર એમ કે છે કે કાયદા વિના પ્રજા હરખી નો હાલે, એટલે એની માથે દંડો લઈને ઉભો રહેવો જોઈએ તો પ્રજા હરખી હાલે. તો કે વશિષ્ઠ એવું કે છે કે પ્રજા થોડીક કઈ જનાવર જેવી છે કે એને દંડાથી ઝાંકવી પડે. પ્રજા એટલે સમાજ. સમાજ એવો સુધરેલો હોય, એવો યોગ્ય હોય, સારો હોય તો એને દંડો લેવાની જરૂર નથી. મને મારી જવાબદારી ખબર છે, આવી સમાજને જો સંસ્કાર હોય તો એના માટે દંડાની જરૂર નથી. હવે એક એમ કે છે કે દંડા મારફત પ્રજા હાલે, એક એવું કે છે કે પ્રજાને દંડાની જરૂર નથી. હવે આ ઝઘડો શરૂ કેમ? તો વિશ્વામિત્ર એક વખત વશિષ્ઠના
રાજમાંથી નીકળ્યા. એટલે વશિષ્ઠ કોણ હતા? દશરથના ગુરુ, રઘુકુળના ગુરુ, કુલગુરુ. હવે ત્યાંથી નીકળ્યા એ વિસ્તારમાંથી. એટલે વશિષ્ઠની આરે, કારણ કે વિશ્વામિત્ર એ રાજર્ષિ હતા, રાજઋષિ હતા, અને વશિષ્ઠ એ બ્રહ્મ ઋષિ હતા. હવે એને બ્રહ્મ ઋષિનું પદ જોઈતું રાજર્ષિને. એટલે એ ત્યાંથી નીકળ્યા. એટલે 15,000 સૈનિકો એના ભેગા હતા. એટલે પોતે બંને ચર્ચામાં ચડી ગયા. એટલે કે જમીન જજો. એટલે આણે કીધું કે ના ના, એટલા બધા અમે છીએ, 15,000 માણસની રસોઈ કરવી એટલે વાર લાગશે. ના ના, કે અમે આગળ જઈને જમી લઈશું. તો કે ના ના, આપણે ચર્ચા કરીએ છીએ, 2 કલાકમાં હમણાં જમી લઈશું. હા, ને ખબર પડી. હવે 2 કલાક પછી બધા સૈનિકો જમીન બહાર નીકળ્યા, આવ્યા. એટલે કે બધાએ જમી લીધું? તો કે હા, હવે આપણે જમી લઈએ. વશિષ્ઠ અને વિશ્વામિત્ર તો કે એટલી ઝડપથી તમે કેમ જમી લીધું? ક્યાંથી જમી લીધું? કેવી રીતે જમી લીધું? ત્યારે વશિષ્ઠે એવું કીધું કે અમારી કામધેનુને કારણે અમે જમી. હવે ઘણા એવું કહે છે કે ગાયને પૂંછડે ઈચ્છા કરો એવું આવે, આને કામધેનુ ગણે છે. હકીકતમાં સંસ્કૃતમાં એક બીજો અર્થ છે. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે પ્રજા. ધેનુના 2 અર્થ છે સંસ્કૃતમાં. ધેનુ એટલે એ રાજમાં રહેવા વાળી પ્રજા, ઈચ્છા પ્રમાણે વર્તે એવી પ્રજા. વશિષ્ઠે એ તૈયાર કરી હતી કે કોઈ પણ મહેમાન હોય એટલે આપણે એનું રસોડું બીજે કરવાનું નહીં. હવના ઘેરે બહારનો માણસ આવે ને તો લઈ જવાનું, અને બધાએ એક જ નક્કી કરેલું કે મહેમાન આવે ને ત્યારે આ વસ્તુ જમાડવાની. એટલે દાળ ભાત શાક રોટલી અથવા પૂરી કે લાડવા. હવે એક ઘરમાં બને, એ બધાના ઘરમાં બને. એટલે રાજનો મહેમાન ઈ મારો મહેમાન. એટલે દરેકે 5-5 જણાને લઈ ગયા હતા આ સૈનિકોને. હવે 1,000 માણસ 1,000 ઘરમાં જાય તો 5,000 જમે કે ન જમે? એવી રીતે બધાએ જમી લીધો. 5 માણસ રસોઈ કરવી એટલે શું વાર લાગે? આપણે તો ગામડામાં કે ચૂરમાન લાડવા કરવાના હોય તો 4-5 મોટી મોટી ભાખરી બનાવી નાખે, ભૂકો કરે ને પછી ઘી ને ગોળ ભેગું કરીને લાડવો બનાવી. થાય કે ન થાય? બહેનોને ખબર હોય. અને ઝડપથી 5 માણસનું રસોડું કરવું એટલે કઈ વાર નહીં. હા, એક ચૂલે ઓલું મેલી દે ને એક ચૂલે ઓલે મેલી દે. 2 કલાકમાં તો બધાને જમાડીને બારામાં લાવી દે. અને બધા પાછા ખાઈને બહાર નીકળ્યા ને એટલે વશિષ્ઠે પૂછ્યું ઓલા વિશ્વામિત્રે, શું ખાધું? ઓલો કે અમે લાડવા ખાધા. ઓલો કે અમે લાડવા ખાધા. એટલે બધાને ઘેરેથી એક જ હરખું જમીને બધા નીકળ્યા. અને શું કહેવાય? કામધેનુ. હવે અત્યારની ભાષામાં કેવું હોય ને, તો કામધેનુ એટલે હોટલ. મને તો સારું આ કળિયુગની કામધેનુ છો. હા, હોટલમાં જઈને ઢોકળા માગો તોય મળે ને કેરીનો રસોઈ મળે, ભલે અટાણે ઉનાળો ન હોય. આને કામધેનુ કહેવાય કે ના? આમે ભલે કોઈ એવું લખ્યું